જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું શેરડીનો રસ, પણ એ તે શેરડી વગર આપણા ઘરની વસ્તુમાંથી એકદમ ઉનાળામાં ઠંડક આપે એવો। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। શેરડીનો રસ બનાવવા માટે મેં દેશી ગોળ લીધો છે ને એક લીંબુ લીધું છે ને અડધું આપણે ચમચી અંચળ લીધું છે ને આપણે બરફના ટુકડા લીધા છે। તો ચાલો બનાવવાનું ચાલુ કરવી। ગોળને આપણે પહેલાં કટકા કરી લઈશું, એટલે મતલબ આપણે ક્રશ થોડા કરી નાખશું, એટલે આપણે ઝીણા કટકા થઈ જાય। તમે ગમે એ ગોળ લઈ શકો, મેં દેશી લીધો છે, દેશીનો સ્વાદ સરસ આવે છે। આપણે અત્યારે તડકો એવો પડે ઉનાળાનો, આપણને ઠંડુ ઠંડુ એકદમ ઠંડા થઈ જાય, પેટમાં આપણને ઠંડક આપે એવો જ બનશે, એકદમ બહાર જેવો સ્વાદ આવશે। એ તે આપણે શેરડી વગર બનાવશું। બહાર તો આપણે બહુ જ પીવી, પણ આ તો ઘરની વસ્તુમાંથી બને। મેં બધા કરી નાખ્યા છે ટુકડા। હવે આપણે એક મિક્સર જાર લઈશું, એમાં આપણે આ ગોળના ટુકડા નાખી દઈશું, અને આપણે હંચળ અડધી ચમચી એ બધું નાખી દઈશું આપણે। હવે એમાં આપણે બધા બરફના ટુકડા નાખી દઈશું, ને અડધો ગ્લાસ આપણે પાણી ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું, નકર બહુ ઠંડો પીવાની ઈચ્છા હોય તો આપણે બધાય બરફના ટુકડા નાખી દેવાના, અને લીંબુનો રસ આપણે નીચવી લઈશું। આટલા માપ સાઈઝથી ને આપણે 2 ગ્લાસ તો કમસે કમ આખા ભરાઈ જાય। હવે એને આપણે મિક્સર જારમાં એકદમ પીસી લઈશું, ગ્રાઇન્ડ કરી લઈશું। તમને બહારનો રસ ભૂલાઈ દે એવો આપણે ઘરમાં તૈયાર થઈ જાય, એકદમ ઠંડો। તમે જોઈ શકો છો મિક્સર જારને એકદમ ઠંડો ઠંડો। મેં મિક્સરમાં પીસી લીધું છે, હવે હું તમને ખોલીને બતાવું। એકદમ આપણે બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે સર્વ કરી લઈશું। મેં બરફના ટુકડા નાખીને આપણે શેરડીનો રસ નાખી દઈશું, અને ઉપર આપણે ટુકડા નાખી દઈશું બરફના, એકદમ સરસ ઠંડો ઠંડો। જો તમને આ કેવો શેરડીનો રસ લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો।